ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કાયમી કરવામાં આવશે. લાંબા ગાળાથી જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની જે માંગ હતી તેને લઈને એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે, જેમાં રાજ્ય સરકારના હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કાયમી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ઐતિહાસિક નિર્ણય વિશે જે હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખુશખબર લઈને આવ્યા છે. હા મિત્રો, ગુજરાત હાઈકોર્ટ એ રાજ્ય સરકારના એક વિભાગમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ આધાર પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય કેમ મહત્વનો છે, કયા કર્મચારીઓને ફાયદો મળશે અને આગળ શું થઈ શકે છે, આ બધું આજના આ ખાસ વિડીયોમાં આપણે જોઈએ. તો વિડીયો આખો જરૂર જોતા રહેજો. મિત્રો, ઘણા વર્ષોથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં હજારો કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધાર પર કામ કરતા હતા. તેઓએ વર્ષો સુધી નિયમિત ફરજો પણ બજાવી હતી, જેમાં સરકારી ઓફિસોમાં રોજ હાજરી આપી જવાબદારીઓ સંભાળી, પણ છતાં તેમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. તેમની લાંબા ગાળાની માંગ હતી કે વેતનમાં તેમને અસમાનતા આપવામાં આવે છે, નોકરીની પણ અસુરક્ષા છે અને ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે. તો આ સમસ્યાઓ તેમની લાંબા સમયથી ચાલતી આવતી હતી. આથી કર્મચારીઓએ ન્યાય માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હવે લાંબા ગાળાની માંગ પછી ન્યાય માટે તેમને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો તો કોર્ટ દ્વારા, હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો. તો કેસની વિગતવાર સુનાવણી પછી ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિરીક્ષણ કર્યું. કોર્ટે કહ્યું કે જે કર્મચારી વર્ષોથી સતત અને નિયમિત ફરજ બજાવી રહ્યા છે અને તેની કામગીરી કાયમી કર્મચારી જેવી જ છે, તો તેને કાયમી દરજ્જો ના આપવો યોગ્ય નથી. કોર્ટે સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતનો પણ ઉલ્લેખ કર્યો છે અને રાજ્ય સરકારને યોગ્ય પ્રક્રિયા દ્વારા આવા કર્મચારીઓને કાયમી કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી છે. કેમ આ નિર્ણય ઐતિહાસિક છે? તો આ નિર્ણયને ઐતિહાસિક કેમ કહેવાઈ રહ્યું છે? કારણ કે હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત જોવા મળી રહી છે, જેમાં નોકરીમાં સ્થિરતા મળશે, ભવિષ્ય પણ સુરક્ષિત બનશે. અન્ય વિભાગોના કર્મચારીઓ માટે પણ માર્ગ ખુલ્લો બન્યો છે. આ ચુકાદો ફક્ત એક વિભાગ માટે નથી, પણ સમગ્ર રાજ્યમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આશાનું કિરણ બની શકે છે. કોને મળશે સીધો લાભ? તો જે કર્મચારીઓ લાંબા સમયથી સતત સેવા આપી રહ્યા છે, નિયમિત ફરજો બજાવી રહ્યા છે અને કાયમી કર્મચારી જેવી કામગીરી કરી રહ્યા છે, તેમને આ નિર્ણયનો સીધો લાભ મળી શકે છે. હાલ સરકાર તરફથી અમલી MOS કેવી રીતે થશે તે હજુ જાહેર કરાયું નથી. તે હવે સરકાર તરફથી હવે અમલી કઈ રીતના કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. આગળ શું થઈ શકે છે? હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આગળ શું થઈ શકે છે? તો સરકાર વિભાગવાર યાદી તૈયાર કરી શકે છે, યોગ્ય લાયકાત અને સેવા સમયગાળાની તપાસ કરી શકે છે અને પછી કાયમી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો સરકાર આ નિર્ણયને ઉચ્ચ કોર્ટમાં પડકારશે તો મામલો આગળ જઈ શકે છે, પરંતુ હાલ માટે આ નિર્ણય કર્મચારીઓ માટે મોટી જીત છે. તો મિત્રો, કલ્પના કરો, વર્ષો સુધી મહેનત કરો, દરરોજ ઓફિસે જાઓ, જવાબદારી ઉઠાવો, પણ નોકરીની કોઈ ખાતરી ના હોય. આવા સમયમાં આ નિર્ણય માત્ર કાનૂની જીત નથી, પણ માનવીય સંવેદનાની પણ મોટી જીત છે. જો તમે પણ કોન્ટ્રાક્ટ કર્મચારી છો અથવા તમારા પરિવારની કોઈ સભ્ય આ ક્ષેત્રમાં છે, તો આ માહિતી તેમને જરૂરથી શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ મહત્વપૂર્ણ સમાચાર માટે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ સાથે. આભાર મિત્રો. જય હિન્દ.